આજનો જે ફંક્શન છે તે કયા પ્રકારનું ફંક્શન કરવામાં આવે? વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વર્ષોથી આખા દેશની અંદર હિન્દુને જાગૃત કરવા, શક્તિવાન અને સામર્થ્યવાન બનાવવા માટે એક ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેની અંદર તમામ હિન્દુઓ, તમામ બજરંગ દળના કાર્યકર્તાઓ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી અને કાર્યક્રમમાં જોડાય. કયો વિસ્તાર છે? સયાજીગંજ વિસ્તારની અંદર આજ રોજ બરોડા ખાતે સયાજીગંજ, જે અમારા બજરંગ દળની દ્રષ્ટિએ સયાજીગંજ પ્રખંડ છે, આ પ્રખંડની અંદર ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં પ્રખંડના તમામ કાર્યકર્તાઓ જોડાયા છે. આજ રોજ બજરંગ દળના સયાજીગંજ પ્રખંડના 500 જેટલા કાર્યકર્તાઓનો ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ રાખેલો હતો અને જેની અંદર 500 કાર્યકર્તાઓએ ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ કર્યો છે. જલ્પેશ સુતાર, બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત સહસંયોજક. આજે કયા પ્રકારે ફંક્શન રાખવામાં આવ્યો છે આપણી જીવનશૈલી, અને તમે આપણી પદ્ધતિ, કઈ રીતે ઉપસ્થિત? આપણી આચાર પદ્ધતિ. આજનો જે કાર્યક્રમ છે બરોડાની અંદર તુષાર વ્યાસ અને એમની જે ટીમ છે બજરંગ દળ દ્વારા અહીંયા જે ત્રિશુળ દીક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને હું પોતે એડવોકેટ છું, તુષાર વ્યાસ સાહેબના સંપર્કમાં છું અને એમના આમંત્રણથી હું અહીં ત્રિશુળ વિદ્યાના કાર્યક્રમમાં આવ્યો છું. તમે કેવા છો એ અને જે તમે મહત્વનું છે. અત્યારે હાલ કીધું કે આપણે કેટલા જે મહત્વ નથી, આપણે કેવા છે પ્રાંતમાંથી એ છે, મહત્વનું છે. વિસ્તારમાંથી અહીંયા પહોંચ્યા. દુનિયા તો હું આખી દક્ષિણ ખોટી ગુજરાત રહી છે. નર્મદા જિલ્લાના પણ ડેડિયાપાડા આપણે ગામમાંથી કામમાં આવું છું પેદા થયા હતા ને અને એટલે હું આજે પોતે ડેડિયાપાડા ગામની અંદર મારા માતા પિતાની સાથે રહેતો 5મા ધોરણથી મિશનરી શાળામાં ભણતો અને ત્યારબાદ 6ઠા ધોરણની અંદર મિશનરી શાળામાં ક્રિશ્ચિયન બન્યો. ક્રિશ્ચિયન બન્યા પછી હું પોતે 1 થી 12 ધોરણ અને કોલેજ સુધીનો અભ્યાસ મિશનરી શાળામાં જ કર્યો અને ત્યાર પછી મેં પોતે ત્યાંના જે ધર્મગુરુઓને પ્રેરણા અને એ લોકોના ધાર્મિક શિક્ષણને કારણે પોતે ખ્રિસ્તી સાધુ તરીકે દીક્ષા પણ લીધી. પહેલા સ્વયં હિન્દુ બનો અને જેટલા બન્યા છે મારું શુભ નામ છે RM રતનસિંહ M વસાવા. આપણે જ્યાં રહીએ